સુરત જિલ્લાના કડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કડોદરા પોલીસે લાખોનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો. સૌપ્રથમ કડોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલા કુલ 27 મોબાઈલ ચોરાયા હતા, જેને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી શોધી કાઢવામાં આવ્યા હતા. કુલ 3,51,000 લાખનો કિંમતના મુદ્દામાલ જપ્ત કરાયા તેમજ કડોદરા વિસ્તારમાંથી ચોરાયેલા લાખોની કિંમતના વાયરોને જથ્થો તેમજ ચોરીના સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અરજદારને 9 લાખથી વધુનો મુદ્દામાલ પરત કર્યો હતો. ગઈ તારીખ 16/3/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કેબલ તથા કોપર ડ્રમની ચોરી બાબતનો ગુનો દાખલ થયેલ. જે ગુનો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરીને અને કલાકોના સમયમાં જે આરોપી છે એને પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ જે કિંમત રૂપિયા 9 લાખ તથા 670 રૂપિયાનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ. જે મુદ્દામાલ આજ રોજ તેમના માલિક છોડાવવા આવતા તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ કરીને અને પૂરેપૂરો જે મુદ્દામાલ છે તેના માલિકને પરત કરવામાં આવેલ છે. નામ વિકાસ સિંહ છે. મેં L&T બુલેટ ટ્રેનમાં સિક્યુરિટી સુપરવાઇઝરના પદ પર કાર્યરત છું. અમારું મટીરિયલ કેબલ ડ્રમ ચોરી થયું હતું મામા મંદિર મેન ડેપોથી, જે કે 9,670 રૂપિયાનું મટીરિયલ હતું. એ મટીરિયલ બાબતે કડોદરા જીઆઈડીસી પોલીસમાં આવીને મેં કમ્પ્લેન દર્જ કરાઈ હતી. પછી મને ઉમ્મીદ નહીં હતી કે મટીરિયલ અમને પાછું મળશે, પણ પોલીસે કામકાજ બરાબર કરીને અમારો મટીરિયલ અમને વહેલા આપવામાં આભાર પોલીસ જીઆઈડીસી. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કડોદરા.